મહીસાગર જિલ્લાના લુણાવાડા ગામમાં જુમ્મા મસ્જિદમાં અબુ બકર મસ્જિદ અને મસ્જિદે યુસુફ અને મસ્જિદે ઇબ્રાહીમ જેવી અન્ય મસ્જિદોમાં મુસ્લિમ સમાજ દ્વારા જુમાની નમાજ પછી યુસીસીના કાયદા વિરુદ્ધ બ્લેક પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો. તારીખ 28 માર્ચ 2025 અને શુક્રવારના દિવસે લુણાવાડામાં ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુસીસી કાયદા લાવવાની સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પ્રતિસાદ અને વિરોધ જોવા મળ્યો છે. લુણાવાડાની જુમા મસ્જિદ, યુસુફ મસ્જિદ, અબુ બકર મસ્જિદ અને ઇબ્રાહીમ મસ્જિદ જેવી વગેરે મસ્જિદોમાં સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ જુમાની નમાજ બાદ સમસ્ત મુસ્લિમ સમાજના વડીલો, અગ્રણીઓ, બાળકોએ પોતે પોતાના જમણા હાથે કાળી પટ્ટી બાંધી આ કાયદાનો કડક વિરોધ દર્શાવી ભારે વિરોધ જાહેર કર્યો છે. આ વિરોધ માટે મોટી સંખ્યામાં સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા. બ્યુરો ચીફ પઠાણ ઇરફાન ખાન. ઓલ ઇન્ડિયા પર્સનલ મુસ્લિમ બોર્ડ તરફથી એક સૂચનાના અનુસાર આજે સમગ્ર દેશમાં રમજાન મહિનાની છેલ્લી જુમ્મા અને જુમ્માની નમાજ પછી કાળી પટ્ટી બાંધીને સમગ્ર મુસ્લિમ સમાજે સમાન સિવિલ કોડનો સંપૂર્ણ વિરોધ કરે છે. અમારી માગણી છે કે જે અમુક સમાજને એમાંથી જે મુક્તિ આપી છે એવી રીતે મુસ્લિમ સમાજને પણ એમાંથી મુક્તિ આપવામાં આવે. એટલા માટે આજે સમગ્ર દેશમાં જુમ્માની નમાજ પછી એનો વિરોધ કરવામાં આવે છે.